21 જૂને યોજાશે નીટ યુજીની રી એક્ઝામ, જેમાં 1600 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. એનટીએ અધિકારીઓએ કેન્દ્રોની ચકાસણી કરી અને સીસીટીવી સહિત સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. એમએસયુની એમકોમ બિલ્ડિંગ પણ પરીક્ષા કેન્દ્ર બન્યું છે. કોમર્સ ફેકલ્ટીમાં બેઠક વ્યવસ્થાની તપાસ કરવામાં આવી. પારદર્શિતા માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે. સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે નીટની પરીક્ષા જે આખા દેશમાં બધે થવા જઈ રહી છે અને આ વખતે ખૂબ જ કડક સુરક્ષા અને બહુ સારામાં સારી વ્યવસ્થાઓ સરકારશ્રી તરફથી કરવામાં આવી છે. એના ભાગરૂપે એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે સેન્ટર છે એના માટે અત્યારે વ્યવસ્થા જોવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી પોલીસના માણસો આવ્યા છે, કલેક્ટર ઓફિસમાંથી પણ માણસો આવ્યા છે અને કાલે પરીક્ષા વ્યવસ્થિત રીતે યોજાય અને કોઈ તકલીફ ના થાય એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એમાં યુનિવર્સિટી તરીકે અમે સહકાર આપી રહ્યા છીએ.